હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મસ્ત મસાલેદાર શાક બનાવશું ડુંગળી બટેકાનું. એમાં રાઈ જીરું નાખી અને આપણે જેમ વઘાર કરીએ છીએ એમ કરવાનો. આમાં લસણવાળું મરચું નાખવાનું છે અને લસણવાળું મરચું એકદમ સતળાઈ જાય અને લસણ શેકાઈ જાય ત્યાં સુધીને આપણે ધીમા તાપે કરીશું. શાક રસાવાળું કરવાનું છે અને સતળાવા દઈશું થોડી વાર. બળી ના જાય મરચું એટલા માટે અડધા કપ જેટલું પાણી નાખવાનું. હવે બધા મસાલા અંદર કરીએ. હળદર, ધાણા જીરું, એકદમ ઓછા મસાલાથી કરવાનું છે, એકદમ સિમ્પલ. કોઈ પણ શાક તમે જેટલું સાદું બનાવશો ને એટલું જ ટેસ્ટી લાગશે. થોડીક વાર હજી સતળાવા દઈએ ને. હવે ડુંગળી બટાકા નાખી દઈએ. થોડી વાર એને મિક્સ કરીને રહેવા દઈશું. ગેસ થોડોક વધારે રાખી અને થોડીક વાર માટે રહેવા દઈએ, પછી એમાં પાણી નાખીશું. ગરમ મસાલો નાખવાનો છે, ખાંડ નાખવાની અને બની જાય પછી ઉપરથી લીંબુ નાખવાનું છે. લીંબુ પહેલાં નાખશો તો બટેકા ચડશે નહીં, એટલે છેલ્લે લીંબુ નાખી અને થોડીક વાર એને ઉકળવા દેવાનું, એટલે બધી ખટાશ શાકમાં ચડી જાય. બટેકા સરસ ચડી ગયા છે. તો તૈયાર છે આપણું ડુંગળી બટાકાનું રસાવાળું શાક. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.